રાજ્ય સરકાર દ્વારા શાળા શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવાના ઉમદા આશય સાથે સમરસ વિદ્યાસેતુ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે એસ. અગ્રવાલ કોલેજ ખાતે શિક્ષણ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને તથા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સમરસ વિદ્યાસેતુ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શિક્ષણ તરફ વાળવા માટે શિક્ષકો અને વાલીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે। વહીવટીતંત્ર અને શિક્ષકોના સઘન પ્રયાસોથી મોટી સંખ્યામાં બાળકો પુનઃ શાળામાં અભ્યાસ કરતા થયા છે, જે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓનો અભ્યાસ ન અટકે તે માટે સરસ્વતી વિદ્યા સહાય યોજના તેમજ ધોરણ 9થી 12માં ભણતી દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના જેવી અનેક યોજનાઓ અમલિત બનાવી છે। તેમણે કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં શરૂ થયેલા કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવના 25 વર્ષે સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે। પુનઃ શાળામાં પ્રવેશ માટેના પ્રયાસો કરવામાં આવશે। આ અવસરે મંત્રીશ્રીઓ તથા અધિકારી પદાધિકારીઓના હસ્તે જે બાળકોએ પુનઃ પ્રવેશ મેળવ્યો છે તેમને સ્કૂલ બેગ તથા આ કાર્યમાં જોડાયેલા શિક્ષકોને સન્માનિત કરાયા હતા। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધવચ્ચેથી શાળા છોડી જતા વિદ્યાર્થીઓની ચિંતા કરીને સમરસ વિદ્યાસેતુ પ્રોગ્રામ કે જેમાં શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરીને એમના વાલીઓને સમજાવીને ફરીથી વિદ્યાભ્યાસમાં જોડાય એ માટેનું જે એક સુંદર આયોજન કર્યું છે માટેનો પ્રોગ્રામ નવસારી જિલ્લા ખાતે આયોજિત કરવામાં આવ્યો અને એમાં લગભગ 7,800માંથી 3,900 જેટલા એટલે કે 50% વિદ્યાર્થીઓ ફરીથી પોતાના અભ્યાસમાં જોડાયા છે। માટે સમગ્ર વહીવટીતંત્રને અને સાથે સાથે વાલીઓને પણ અભિનંદન આપું છું, શિક્ષકોને અભિનંદન આપું છું અને આ કાર્યક્રમમાં અમારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને મારા સાથી મંત્રી શ્રી નરેશભાઈ જોડાયા, સર્વે પદાધિકારીઓ જોડાયા, મેયર શ્રી અશોકભાઈ, ધારાસભ્ય રાકેશભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નિરાલીબેન, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈની સાથે સાથે સમગ્ર વહીવટીતંત્ર જોડાયા। સમગ્ર નવસારીની જનતાને અને સૌ વાલીઓને હું અભિનંદન આપું છું કે આપણે સૌ આવા કાર્યમાં જોડાઈને શિક્ષણને વેગ આપીએ, કારણ કે શિક્ષણ એ જ કોઈ પણ સમાજનો, રાજ્યનો અને દેશના વિકાસનો પાયો છે। આભાર।